નમો હરિયાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોએ સૌવ સાહુણમ, એસો પંચમુક્કારો સૌવ પાવપનાસણો મંગલાણમ ચ સૌવેસીમ પડ્ભમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. તૈયાર કરું પદ તૈયાર હતા બાજુ એક પદ ગવડો દે. તમે ગાઓ છો નહીં પછી આ ના એનો એવું નહીં ખાલી પૂછ્યું. કબીર ને ક્વેશ્ચન છે. લઈએ એના ની બધા સત્સંગ સાવ રીતે ખબર નહીં આજે કબીર ભીષણ રાત્રિને ઘોર જય રાત્રિને ગોરંધારે રાત્રિને ગોરંધારે આત્મ દીપ ઓળખાયા રે અંધારા યુગોના ઓલવાયા 10 લાખ વર્ષે પ્રત્યક્ષ શરણે 10 લાખ વર્ષે પ્રત્યક્ષ શરણે સ્વરૂપ તેજ છંટાયા રે આત્માના ગીત સુણાયા આત્માના ગીત સુણાયા શબ્દ ફેલાણા જે આખા બ્રહ્માંડમાં શબ્દ ફેલાણા છે આખા બ્રહ્માંડમાં પડઘા વિરત ગુંજશે સમકિત ધારી
વિશ્વમાં શાંતિ પ્રવસે. તીર્થંકરનાએ ઘડવૈયા જ્ઞાની. તીર્થંકરનાય ઘડવૈયા જ્ઞાની. પ્રથમ કારણ વર્ત્યારે. આશ્ચર્ય જીવતા જગાના. આશ્ચર્ય જીવતા જ ગાણા. આશ્ચર્ય જીવતા જ ગાણા. બોલ્યા છતાંય ઓળખ્યા નહીં. પછી માથા કૂટીને રોશે. દોરે દિવસે પછડાટો ખાઈને. વિચર્યા તે સ્થાનો જ કુંદસે. લોકોની આદત મૂર્તિને પોથીના. રીંગણા ચટણી અથાણા રે. ગમતા ભૂત સંભારણા રે. ગમતા ભૂત સંભારણા રે. કલ્પિત પ્રભુમાં રાજતા જગતને. કલ્પિત પ્રભુમાં રાજતા જગતને. આત્માના મૂલના સમજાણા રે. આત્માના મૂળના સમજાણા રે. બુદ્ધિરામ ખુદમાં ખોવાયા. ખુદીરામ ખુદમાં ખોવાયા. પુરુષના ઉત્તમ નિમિત્તો. ભવ્ય પુરુષના ઉત્તમ નિમિત્તો. સંજોગ હોય
સંગમ પૂરવ વૈભવ જ્ઞાન નિચોડ સમ્યગ દર્શન સહેજે સમકિત સિદ્ધ રસાયણ છાયા રે. મુક્તિના તાર ગુફાયા મુક્તિના તાર ગુફાયા કેવળ ચારિત્ર્ય દ્વૈત ચારિત્ર બંધ દ્વૈતાદ્વૈત વાણી ગાણા સુણાયા રે નિરવાણી ગાણા સુણાયા રે. શાશ્વત પ્રભાતિયા ગાયા શાશ્વત પ્રભાતિયા ગાયા શાશ્વત પ્રભાતિયા ગાયા શાશ્વત પ્રભાતિયા ગાયા સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ રે. આત્મદીપ ઓળખાયા રે. અંધારા યુગોના ઓલવાયા અંધારા યુગોના ઓલવાયા. દાદાની હાજરીમાં બહુ ગવાતું. બરોડામાં પ્રવીણભાઈ બહુ ગાતા. સત્સંગ કરે. મેં હાલા આને તો ઇંગ્લિશ ગુજરાતી સમજાશે નહીં તો ટ્રાન્સલેટ કરતા રહેજો પછી, કારણ કે આ પછી બધાનું જાગે થશે ને વચ્ચે જે લઈ લઈશું. You see, all these are Gujarati. They love if I speak in Gujarati. So in between I speak in English. Or she will translate you. She will give you essence. There are two things. You have to listen also, and you have to take benefit of this ambience, this atmosphere, because all these are, they are Mahatma. Mahatma means enlightened, and their goal is same. All have the same goal, and
That's why it creates a unique topmost atmosphere in the world. So you have to take benefit of that ambience also and satsang also. હા બોલો શું કહ્યું તમે? તીર્થંકરના તો આ દાદા ભગવાન એમાં ઘણા બધા અહીંયા પાસેલા હોય દાદા પાસે. એટલે આ મહાત્માઓમાંથી કેટલાય ભાવિ તીર્થંકર થવાના, મહાત્માઓમાંથી કેટલાક ચક્રવર્તીએ થવાના, વાસુદેવે થવાના. પણ દાદાએ બધું ખુલ્લું નહોતું કર્યું. પણ કેવું છે, એટલા માટે આપણે જે સંઘ પૂજન કરીએ ને, બધાના ચાંદલો કરીએ ને બધાને, એટલા માટે કરીએ કે ભાઈ આમાં કોઈ અત્યારે ભવિષ્યમાં તીર્થંકર થવાનો હોય, ભવિષ્યમાં વાસુદેવ થવાના હોય તો કે એ વખતે આપણને નજીક જવાનું ના મળે, કે એનું સન્માન કરવાનો સ્કોપ પણ ના મળે. કારણ કે તમે ભવિષ્યમાં થવાના છો કે અત્યારથી તમારું આ વિનય કરી છે. એટલે જૈનોમાં આવી રીતે સંઘ પૂજન હોય, એટલે આવી ભાવના સાથે કરે. અત્યારે પેલો 10 રૂપિયા આપી દે એમ ચાંદલો કરીને, એવું હોય ને. આ 50 આપતા, પેલા રૂપિયા આપતા હતા. પણ એને ખ્યાલ ના હોય કે આ કેમ શા માટે કરવાનું છે. એટલે આપણા ગુરુ પ્રિયમાં આવું બધું હોય ને તો મને આવું ગમે, આવું સંઘ પૂજન જેવું કર્યું હોય ને તો ભાઈ આ જે આપણે કેટલા 200, 250, 300 માણસ હોય એમ, તો આ નિમંત્રકો 5-10 જણ હોય ને આમ કરવા મળે લાઈનમાં, અડધો કલાકમાં થઈ જાય. પણ એ જે આ સમજ સાથે કરે ને તો એને એક મહાત્માનો ચાંદલો અંદર ભાવ આવે, ઉછારો આવે. અને દાદાને જો ઉછારો આવે, દાદાના મહાત્માનો જેનો ઉછારો આવે ને એટલે એનું કામ થઈ જાય. એટલે આમ કહેવાય કે આમ જૈનોમાં હોય એવું, પણ બહુ સારી વસ્તુ છે. જેમ અનુબોધના એક સારી વસ્તુ છે ને એવું. એ ખબર નથી મને. હું એક વખત હતો ને, મને આમાં ઇન્ટરેસ્ટ જ નહોતો કોણ થશે એમ. બધાનો ઇન્ટરેસ્ટ દાદા ભગવાનમાં હતો, સમજાય? હા, દાદા જે અમે પ્રત્યક્ષ હાજર હતા ને એની અમને વેલ્યુ હતી એ વખતે. આ કોણ થશે ને શું કશું પડી નથી. કવિરાજ હતા ને એ પણ એમની હાજરીમાં એટલા નોર્મલ રહેતા હતા ને, એ આવે તો એને સત્સંગમાં બેસી જાય, એ ચાતકની જેમ ઝીલ્યા કરે, દાદા સાંભળ્યા કરે. એ પદ લખીને લાવ્યા હોય ને નવું, તો એમને અંદર ચટપટી ના થાય, હું ક્યારે ગઉં. અને તો આ હાર્મોનિયમ તબલા તો પછી આવ્યું. એ તો ઓફિસે સીધા આવે, જ્યાં સત્સંગ હોય ત્યાં આવે અને આ પદ ગાવાનું હોય. એ પાછું દાદા સત્સંગ કરતા બધાને વિધિ કરવાનો બ્રેક પડે ત્યારે દાદા કે કઈ એટલો ગાવતા એમ, ત્યારે ગાવાનું. એમને અંદર એવું ના થાય હું ગાઉં, મને ગાવાનું કેમ, એવું ના થાય, સમજાય? એટલે આ દાદાની હાજરીમાં બધાને જે દાદાનું આકર્ષણ હતું ને, એમની જે દશાને જે આકર્ષણ, એ હિસાબે બીજા કોઈને કંઈ હતું નહીં એમ. બધા હતા, ઇવન ચંદ્રકાંતભાઈ પણ હતા. તો દાદા કહે કે ભાઈ અમારું જ્ઞાન આ ખુલ્લું કરનાર પ્રથમ નિમિત્ત. ચંદ્રકાંત એવા પ્રભાવશાળી બધું જ, પણ મહાત્માનું એટ્રેક્શન ક્યાં હોય? દાદા ભગવાન પર. અને ચંદ્રકાંત એનું પોતાનું એટ્રેક્શન ક્યાં હોય? દાદા પર. એટલે પછી આ કીધું કે બોલ્યા છતાંય ઓળખ્યા નહીં, બોલ્યા છતાંય ઓળખ્યા નહીં. એટલે દાદાને શું કેવું પડ્યું કે આ
ઝવેરીને જાતે કેવું પડે છે, એટલે ઝવેરીને કિંમત નથી એટલે હીરાને જાતે બોલવું પડે છે કે હું હીરો છું એમ. આવી કારણ કે આ કલયુગ છે, પાંચમો આરો, અને દાદા ભગવાન જે સામાન્ય ભાવે રહેતા હતા, ઓળખાણ કેવી રીતે પડે કોઈને? અને જે મુક્ત દશા હોય એટલે આપણા જેવા જ લાગે આપણા જેવા જ. આપણી જેવા ચા પીતા હોય, નાસ્તો કરતા હોય, આરામ કરતા હોય. ના બરાબર. બરાબર. ના માનસિક નહીં, એ તો આવું પાછલું આપણે આવું લઈને આવેલા છે, આવું ડેવલપમેન્ટ લઈને આવેલા છે. પાછલા અવતારનું આવું ડેવલપમેન્ટ લઈને આવેલા છે, એટલે આવું અંદર રહ્યા કરે આપણને, અને સારી વસ્તુ છે ને. આ દાદાનું એક થયું, કોઈને ઓળખાણ પડી નહીં, એટલા સામાન્ય ભાવ રહ્યા ને એટલે ખબર ના પડે. હવે જો તમે શું આવો ખટકો રહે ને, આવો ખટકો રહે, આ બધા તો એવું લાગે કે આવો ખટકો ના રહેવો જોઈએ, પણ સાચી વાત કરું, અંદર આવો ખટકો રહે કે અમે હતા, દાદા હતા, છતાં અમને દાદા ભેગા ના થયા. આવો ખટકો રહે ને એટલે આપણા અંતરાય તૂટે. હમ 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 હા બરાબર. આમાં એક વસ્તુ છે, આ ખટકો રહે ને, આ આવતામાં દાદા ભેગા કેમ ના થાય કે આપણે જાણતા અજાણતા કઈ ને કઈ અંતરાય પાડેલા, એટલે દાદા ભેગા ના થાય. કેવું હોય કે હમણાં કીધું હોય કે ભાઈ ચાલ કૌશલ, ચાલ સત્સંગમાં ચાલ, તો એને શું થાય, અરે ભાઈ હજી તો આટલી ઉંમરમાં શું સત્સંગમાં જવાનું, હજી ક્યાં છોકરાઓનું ધ્યાન રાખવાનું, એ લોકોને ફરવા લઈ જવાનું, આ છે. પછી ક્યાં છોકરાઓ મોટા થાય પછી સત્સંગમાં જશું, તો કે આ શું થયું, અંતરાય પાડે, સમજાય જાતે. અને એ આવે બીજા કોઈ કહે ને, એટલે ભાઈ છોકરાઓનું ધ્યાન રાખ. એટલે બને ને, એટલે આ કહું છું કે સંજોગો હોય, બધું હોય. દાદા ના કે મામાની પૂરમાં બાજુમાં રહેતા હોય ને, રોજ બહાર જાય, દાદા દર્શન નહીં કરે તો પામે નહીં. તો કે આ તો જે બહુ પુણસારી હોય ને એને સંજોગ ભેગો થાય. હવે આપણે એટલું રાખવું કે દિવસો ગયા તો ગયા, પણ આપણને એ જ દાદા ભગવાનનું જ્ઞાન મળ્યું ને, એ દાદાની દ્રષ્ટિ મળી ને, બહુ થઈ ગયું. સમજાય? હવે આપણે પૂર્ણાહુતિ કરી લેવી છે, અને હવે આગળ કોઈ અંતરાય પાડવા નથી. હવે કાચા પડવું નથી એમ.
માર ખાધો તો ખાધો, પણ હવે માર ખાવો નથી. આપણે જાગ્રત, આપણા મહાત્માઓ જાગ્રત હોય. બાકી કવિએ તો બહુ કીધું નથી. બોલે એક પદ છે ને, જાતે ન બોલ્યું કોઈ કારે, હું પ્રગટ ભગવાન છું, તો એ ન સમજે લોક તે, આશ્ચર્ય છે કરિકારનું. તો કે આમ કે દાદા જાતે બોલ્યા, કોઈ નથી. ભગવાન મહાવીર કે ભગવાન રામ કે એમને બોલવું નતું પડ્યું. કેમ નતું બોલવું પડ્યું? તો કે એમની એ દશા ખુલ્લી થઈ ને, તો એમને પારખનારા જીવો હતા, અને આ તો કલયુગના જીવો, એટલે પારખી ના શકે. એટલે પછી એમને જાતે બોલવું પડ્યું. આ પાંચમા જીવો ને ઓળખાણ ના પડે, એટલે કે અમે જાતે બોલ્યા તોય કોઈને ખબર ના પડી. પછી બધા કવિતા લખે ખરા, ધન્વંતરી ચૂપ છે હમણાં, નથી રોગીને સત ઝંખના. તો કે આ વૈદ, આ ભવરોગ મટાડે એવા વૈદ એ કે કેમ? તો કે રોગીને છૂટવું જ નથી. એને કહેતા રહેજો, એને કહેતા રહેજો. બસ સમજાય કે રોગીને છૂટવું જ નથી. દવા જોઈતી નથી. તો જુઓ ને દાદા આયા કેવા આયા. તો અત્યારે આપણે આટલું જ્ઞાન થાય છે. દાદા પાસે કેવું આમાં કઈક આમ કઈક તકલીફ હોય એટલે આવ્યા હોય, સંસારી પ્રોબ્લેમ માટે આવ્યા હોય, અને એ સંસારી પ્રોબ્લેમ તો બાય પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય, અને વગર માગે હાથમાં મોક્ષ મળી જાય. એટલે પુણ્ય તો ખરી ને. ભલે ને સમજણ નથી, ઉપાદાન નતું, જાગૃતિ નથી, પુણ્ય તો હતી ને. એટલે આવી હાલત. પૂર્વે નહીં, પૂર્વે કેટલાય અવતારોથી આ ભાવના કે અમને આવા જ્ઞાની ભેગા થાય અને હાથમાં રોકડો મોક્ષ આપે. તો કે ભાવનાય ખરી, અને સાથે પેલી સંસારી વૃત્તિ ખરી, ખાવાની આદત, બંને ખરું, અને જોડે આ ભાવનાય ખરી. એટલે આ ભાવના એટલે એ જે પુણ્ય આખી આ અવતારે પુણ્ય આમાં વપરાય, જ્ઞાન મળ્યું ને એમાં પુણ્ય વપરાય. સમજાય? હવે પુણ્ય તો બધાની હોય, પણ સાથે આ ભાવના ના હોય કે આ પુણ્ય ક્યાં વપરાય. તો તમારી સાથે એ પુણ્ય તો હતી ને, સાથે ભાવના કેટલાય જન્મોની, એ ઋષભદેવ ભગવાનના વખતથી જ આખી ભાવના હતી જોડે, કે મને આવા જ્ઞાની મળે અને સીધો હાથમાં રોકડો મોક્ષ આપે. આ તપ ત્યાગ બધું નહીં ફાવે. કેમ? બસ સાતા શીલા થઈ ગયા ને ત્યારે આપણે સગવડો જોઈએ ના જોઈએ. Creatures, whether visible or invisible, but not in creation. This is creation. In creation, man-made thing, God is not there. But in all living being, say virus and everything, God is there. So in you also God is there. And you have to realize your true self. That God is permanent. Here, there are two things, two identities. You are affected by all these temporary circumstances, temporary situations.
The cool breeze is coming, you feel good. This cool breeze is coming, you feel good. Good. It's a effect of the temporary. And say after 2 or say hot breeze is coming, then also you will feel uncomfortable. So when you are seated in temporary part, you are affected by temporary happiness and sorrow. And Dada Bhagwan, he came out from the temporary part completely. He was completely came out from the temporary part completely. He was completely detached from this temporary part and always staying in his permanent pure soul, pure state. And that's why he is not at all affected by any outer circumstances. And that is our ultimate goal. એટલે આના પ્રશ્નો હતા ને કબીરના. કબીર, યુ હેવ ક્વેશ્ચન? ચાલ લઈ લે તું. One minute. I've been fighting with Bhagwan a lot. Hmm. I want to stop this. Oh, Oh, you want to stop that? repeat આનો પ્રશ્ન. Go. He is fighting with Kavan. Kabir is fighting with Kavan and he wants to stop fighting. How to stop that? તારા હાથ બાંધી દેવાના, તો પગે બાંધી દેવાના. પછી ભાઈ માથું મારીશ નહીં. એટલે જો કે એની અંદર ભગવાન ખરા કે નહીં, તો તને ભગવાન ના દેખાય ત્યારે ફાઇટિંગ થાય ને. અંદર ભગવાન જેવું તારી સમજમાં રહે તો ફાઇટિંગ થાય ખરી? થાય ના? અંદર ભગવાન દેખાય તો ના થાય ને. તો ભગવાન જોડે ફાઇટ કરાય? કવન જોડે ફાઇટ કરીને ફાયદો છે? ભગવાન જો ફાઇટ કરે તો ફાયદો થાય આપણને. તો ઘરમાં ભગવાનના ફોટા હોય તો ફોટાને જઈને મારે ના મારે? તો પછી એની કેમ અંદર કેમ ના મારે? દુઃખ લાગે કોને? કોને? ભગવાનને. વાત સમજાઈ? કબીર પૂછે. તને ખ્યાલ આવ્યો છે? તો પેલો ફોટો તો ફ્રેમ છે ને, ફ્રેમની અંદર ભગવાનનો ફોટો છે ને, તો ફ્રેમને મારતો નથી ને તું, બરાબર? એવી રીતે આ દેખાય છે ફ્રેમ છે ને અંદર ભગવાન છે. આ ફ્રેમને મરાય નહીં ને? કે મરાય? તને માર તને ગમે? કેમ? હા, વાગે તો એને ના વાગે? તું એને મારે તને વાગે કે ના વાગે? તો પછી તને મારે તો નથી ગમતું, તો આપણે બીજાને મારીએ તો એને કેવી રીતે ગમે? ના ગમે ને? એટલે તને જેવું ગમે છે એવું તારે બીજાને આપવાનું. તારે મીઠાઈ ખાવી હોય, સ્વીટ ભાવે છે? ભાવે છે ખરેખર? તો તું સ્વીટ બીજાને શેર કરે તો બીજા તારો સ્વીટ શેર કરે કે ના કરે? કે એકલો એકલો ખાઈ જાય? કેમ વિચારવા પડી ગયું? તારી વાત નથી કરતો. કવન શેર કરે કે ના કરે? આ દીદીને પૂછ, તું શેર કરે કે ના કરે? જો હવે શેર શેના માટે કરવાનું ખબર છે? કે આપણે બીજાને આપીએ તો બીજા આપણને આપે. સમજાય? તો તારે ના જોઈએ તો બીજાને નહીં આપવાનું. તને બતાવશે કે જો ચાલે ને? હા, શેર કરે એટલે શું થયું ખબર છે? તારી ગ્રેડ એટલી ઓછી થઈ ને. તને એટલી
થઈ કે ના થઈ, મારી છે કે મારા માટે છે એવું ના રહે ને તને. સમજ્યું? તો આટલું સમજી લેવાનું. એટલે ભગવાનની જોડે ફાઇટિંગ કરાય નહીં ને. અંદર સમય અંદર ભગવાન છે એટલે મારે ફાઇટિંગ નથી કરવી. તો તારે ખરેખર ઝઘડવું જ હોય તો ભગવાન જોડે જ ફાઇટિંગ કરવાની. આ બધા જોડે નહીં કરવાની, ફ્રેન્ડ્સ જોડે નહીં કરવાની. કેમ? ભગવાન જોડે ફાઇટ કોણ કરી શકે? એટલી સ્ટ્રેન્થ જોઈએ ને. તો ભગવાન જોડે ફાઇટ કરીએ તો આપણું કામ નીકળી જાય ને. એવું તને શીખવાડ્યું નથી ને બાએ કે પપ્પા મમ્મી એવું શીખવાડ્યું નહીં તો ફાઇટિંગ કર્યું તો પપ્પા ભગવાન જોડે કહો આ લોકો જોડે નહીં કરવાની. હવે નક્કી કરજો કે ફાઇટિંગ કર્યો તો ભગવાન જોડે જ કરીશ મારે, તો ફાયદો થાય ને. જો આ બધા ટેમ્પરરી છે ને કે પરમાનન્ટ છે? ટેમ્પરરી. ને ભગવાન તો પરમાનન્ટ જોડે ફાઇટિંગ કરે તો આપણે પરમાનન્ટ થઈ જઈએ ને. એટલે હવે નક્કી પરમાનન્ટ જોડે જ ફાઇટિંગ કરવી. બરાબર છે ને? બીજું છે? બીજો ક્વેશ્ચન પતી ગયું? એક જ લઈને ફોલોઅપ ક્વેશ્ચન નથી? ઓ બહુ ડાયો હતો તો. તારે છે? બહુ સારું. તારે તો ફાઇટિંગ થતી નથી. ઓકે, એની સામે શું કામ જોવે છે? હા, હા, એ બે ડાયા છે, પેલા બે વધારે ડાયા છે. હા, દોઢ ડાયા ના કહેવાય. એટલે જ્યાં પર રાગ દ્વેષ વધારે હોય ને ત્યાં પર ઝઘડા વધારે થાય. હા, આ લોકોને છે પણ નોર્માલિટીમાં છે. ડિઝાઇન પાછળ લઈને આવ્યો ને. તારે નથી? બહુ સારું યાર. બધું પતી ગયું? અચ્છા, ટર્ન બદલી નાખવાનું ને? પપ્પા મમ્મી ટર્ન આપવાનું. આપણે એમ કહીએ ને કે જે જોઈએ કે જે કરવું હોય ભાવ પણ વસ્તુ એ થાય છે કે ત્યારે જે સિચ્યુએશન હતી એ હિસાબે ભાવ મુકાય, પછી એ જ સિચ્યુએશનમાં અને કંઈક ગડબડ થાય ને એટલે કે ના ના આ નથી જોયું, પછી પાછું કહીએ કે ના જોઈએ, એ હિસાબે તો ભાવ તમે ચેન્જ જ કરતો ભાવ સ્થિર કેવી? એટલે મૂળ વસ્તુ શું છે કે તું કૌશલ રહ્યો તો કૌશલ હતો ત્યાં સુધી ભાવ હતો ને. ભાવ કર્મ ક્યાં સુધી? કૌશલ હતું ત્યાં સુધી. અત્યારે જે આવે છે ભાવ ના કહેવાય, વિચાર કહેવાય. સમજા? કે વિચાર કયા આવે તો કે અંદર જે ભરેલો છે એટલો જ બહાર ફૂટે. સમજા? તો ત્યાં તારો પુણ્ય કર્મનો ઉદય હોય તો તને જે વિચારો આવે છે એની સાથે સામે ભેગું થઈ જાય. પાપ કર્મનું ઉદય તો ના ભેગું થાય. દાદા ભગવાન કહે કે અમને ભજીયા ખાવાનો વિચાર આવે ને તો જમવામાં ભજીયા આવી ગયા હોય. ક્યારે દાદા ભગવાને કહ્યું કે મારા માટે આ રસોઈ બનાવો કે આ બનાવો? ક્યારેય નહીં. સમજા? એમનો કોઈ વિચાર આવતોય ના હોય પણ ક્યારેક ભૂલે ચૂકે આવી ગયો કે આજે ભજીયા ખાવા છે તો ભેગા થઈ જ જાય એમને. કેમ? તો કે પુણે લઈને આવેલા હતા એવી કોઈ જાતના અંતરાય લાયા નહોતા પાછા સાથે. સમજ્યા? આપણે તો અંતરાય કેટલા લાયા આવીએ? કોન્ટ્રાડિક્ટરી સીડ્સ નાખેલા હોય ને આપણે. એટલે આ સમજવાનું છે આપણે. એટલે અહીંયા આપણને ભેગું થાય છે તો કે આપણા પાછલા હિસાબના અધીન ભેગું થાય છે. ભેગું નથી થતું તો પાછલો હિસાબ ના આવે તો ભેગું ના થાય. એનો થયો નથી કે ભાઈ એફર્ટ્સ બંધ કરી દેવાના. સમજા? કે વ્યવસ્થિતમાં શું લઈને આવે છે આપણને ખબર નથી.
વ્યવસ્થિતની ડિઝાઇન શું લઈને આવ્યા આપણને ખબર જ નથી ને. તમે ગાડી ચલાવીને ઘરે જતા હો તો એવું માની લો કે મારા હિસાબમાં જે હશે એ થશે, ચાલો બંધ આંખે ચલાવીએ, જોઈએ શું થાય છે. ત્યાં કેવો પોઝિટિવ રહીએ છે. અને માન લો કોઈ રોંગ સાઈડ આવી ગયો તો છેક છેલ્લે સુધી આપણે એક્સિડન્ટ આવવાનો 100% પ્રયત્ન કરીએ ને. તો કે આ બધું કર્યા પછી એક્સિડન્ટ થઈ જાય ત્યારે સમજો કે આ વ્યવસ્થિતમાં હતું, આવું પહેલેથી નહીં. સમજાય? આપણે તો શું કરીએ, પહેલેથી જ માની લઈએ. એટલે ત્યાં જે વ્યવહારિક પુરુષાર્થનો ભાગ છે આખો કાચો પડી જાય. બીજું શું થાય તો કે ત્યાં જે સમજણ સાચી જોઈએ એ સાચી સમજણ છે. સાચી સમજણ હોય તો તમને બોજો ઊભો ના થાય, પણ પછી પેલામાં તમને બોજો ઊભો થતો જાય કે મારે કરવું જ થતું નથી, કરવું જ થતું નથી, હું પ્રયત્ન કરું તોય થતું નથી. તો કે અહીંયા આપણને બોજો ઊભો ના થાય. થઈ ગયું તો કે આપણે વર્ષોલાસે ના થઈ જાય કે ચાલો બહુ આવતું એવું ના થાય. કે ભાઈ નોર્માલિટી આપણી સચવાઈ રહે. પણ પછી એ ટાઈમે જે ઓપિનિયન પડે છે એ વસ્તુ થઈ તો ચલો સારું થયું, ના થઈ તો પછી એવું લાગે કેમ ના થયું. ત્યારે એ ક્ષણે વ્યવસ્થિત છે એ સમજમાં નથી કે એવું તરત નથી આવતું, પણ એમ લાગે કે ભાઈ આ કેમ ના થયું, શું બીજી ક્યાં ભૂલો થઈ હશે કે જેથી ના થયું. ત્યારે એવું નથી પડતું કે બધા સંયોગો ભેગા થયા પણ આપણે જે વ્યવસ્થિતમાં હતું એ જ થયું. ત્યારે પછી આપણે આપણી ભૂલો કાઢવાની છે કે ભાઈ મેં આ કર્યું હોત તો આ થાત, તો પછી આ થાત. એટલે કહેવાનો મતલબ શું છે કે ત્યાં પેલી બુદ્ધિ ઇમોશનલ કરે છે ને ભાઈ. અંદર વ્યવસ્થિત કહીએ તો પછી કોઈ જાતના ફણકા ફૂટવા ના જોઈએ. ત્યાંનો 100% તો પછી આમ કર્યું તો આમ થાત ને આમ કર્યું તો આમ થાત, એ બધો પ્રશ્ન ઊભો ના રહે ને. કે ત્યાં એ પાટલો વ્યવહાર જોવાનો શેના માટે કે જે ભૂલ થઈ એ તારણ કાઢવા માટે, કે ફરી એવી ભૂલ ના થાય એનું તારણ કાઢવા માટે જોવાનું. સમજા? અનંત અવતારથી સંસારમાં ના બોલો, અનંત અવતારથી એક જ અનંત અવતારથી સંસારમાં ફરીએ છીએ આપણે. ભૂલોની પરંપરા અટકી ગઈ કે ચાલુ જ રહી? કેમ ચાલુ રહી? કે બધા તારણ કાઢ્યા જ નહીં માર ખાધા પછી. તારણ કાઢ્યો હોત તો આગળ ભૂલ કરતા અટકી ગયો. સમજે? દાદા ભગવાન કેટલા પાકા હતા. ઋષભદેવ ભગવાન પહેલાના ટાઈમથી એ તારણ કાઢતા આવેલા હતા. ત્યારે પ્યોરિટી થયેલી હતી ને એમની. એ પછી એમની તો પ્યોરિટી ચાલુ જ હતી. દરેક જે સંજોગો પસાર થયા એ દરેકમાં તારણ કાઢતા થયા. તારણ કાઢ્યું એ આપણી કમાણી. ત્યાં તારણ ના નીકળ્યું તો કમાણી ના થઈ. સંજોગ આયા ને ગયા, અનુભવ કરાયો ખરો, પણ આપણે તારણ કાઢ્યું ને તો કમાયા શું આપણે? વાત સમજે? કે ત્યાં આટલું જ સમજવાનું છે. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. અરુણાબેને ખાસ તમને લોકોને જય સચ્ચિદાનંદ કહેવાય. હા, બોમ્બેવાળા અરુણા સિસ્ટર કીર્તિભાઈ. હા દાદર વાળા ને હા. હા તો આ ફેસ જોઈને લાગ્યું મને. એમને અમારા સચ્ચિદાનંદ કહ્યું. વાત સમજે? કે અહીંયા આપણે દરેક સંજોગોમાં તારણ કાઢતા જઈએ તો કમાણી થાય ને. પણ એ ટાઈમમાં કોઈ નિર્દોષ બી તો નહીં દેખાતું. પણ પછી તો નિર્દોષ દેખાય ને. હા પછી તો દેખાય છે. હવે પહેલા કેમ દોષિત દેખાય? તો પાટલો હિસાબ દોષિત જોવાનું તમે લઈને આવ્યા ત્યાં. ને જોડે ચેતી જા, હવે કામ કાઢી લે, તારણ કાઢી નાખે. સામો ભૂલ કરતો દેખાય, કથા ભૂલ કર્યું દેખાય છે નતો નથી. અંદર અભિપ્રાય શું હોય કે આમાં ભૂલવાળો છે એ નુકસાનકારક છે. ભૂલવાળો દેખાયો એનો વાંધો નથી,
આ ભૂલ કરે છે, ભૂલવાળો છે એવું જે દેખાય છે, એ જે અંદર માન્યતા પડી છે, બિલીફ ત્યાં નુકસાન કરે છે. માન્યતા પડી છે, બિલીફ ત્યાં નુકસાન કરે છે. એટલે અભિપ્રાય એના પક્ષમાં રહ્યો તો તમે ભૂલમાંથી બહાર નીકળો કેવી રીતે? કમાણી ક્યારે થાય? ભૂલમાંથી બહાર નીકળે ત્યારે. પણ કમાણી થાય ક્યારે? તારણ કાઢીએ ત્યારે. કન્ક્લુઝન કાઢીએ તો બહાર નીકળાય ને. કન્ક્લુઝન કરવાનું સહેલું નથી. પણ ક્યારે સહેલું થાય તો કે ભાઈ અંદર વાતચીત કરીને એને એનાલિસિસ કરીને આપણે બતાવીએ તો એને એ વાત સમજાય ને, પકડાય ને. તો કે એ વાત સમજાય, જ્ઞાનમાં આવી ગયા આપણે. તારણ ના કાઢ્યું ત્યાં સુધી આપણે વિજ્ઞાનમાં આવ્યા નહીં યાર. ત્યાં સુધી લૌકિક જ્ઞાનમાં જ આપણી રમણતા છે. એટલે ત્યાં પેલું વિજ્ઞાન કામ ના કરે ભાઈ. તારણ કાઢ્યું એટલે વિજ્ઞાનમાં એટલે એ સમજણ પછી તમને આગળ કામ કરતી થાય. એટલે આગળ એવો સંજોગ આવે એટલે પેલું તારણ તરત હાજર થાય. ભાઈ ચેતી જાય. દાદા જે તારણ કાઢીને આવેલા હતા એને આધારે એમને શું થતું હતું વિતરાગોને, કે અમને ક્યાંય કોઈની ભૂલ દેખાતી જ નથી. એમને નિર્દોષ જોવાનો પ્રયત્ન કરવો નહોતો પડતો, કોઈ પુરુષાર્થ ગોઠવવો નહોતો પડતો. કે અમને જગત જેવું છે એવું દેખાતું હતું. સમજાય? કે આપણે કહીએ ખરા ભાઈ કોઈ દોષિત છે નહીં, દાદા કહ્યું એટલે કોઈ દોષિત છે નહીં. એ સમજણ કેવી છે? સુપરફ્લુઅસ. તો ખરેખર અંદર સમજણમાં ફિટ થઈ ગયું હોય તો કોઈ ગમે તેવું વર્તન કરતું હોય, ગમે તેવો વ્યવહાર કરતું હોય તો ત્યાં આપણને અંદર ઊભું જ ના થાય. આ કેમ આવું કરે છે, આવું કરવું જોઈએ, આવું ના કરવું જોઈએ, એવું ઊભું ના થાય ભાઈ. આપણને કેટલું બધું દેખાય, કંઈક પ્રસંગ થાય આમાં કેટલું દેખાય ભાઈ. આવું કર્યું ને એટલે ભૂલ થાય, આવું ના કરવું જોઈએ, આવું જ કરવું જોઈએ, એવું કેટલું ચાલે આપણને. એટલે શું થયું કે એ ચાલે એટલે આપણે બંધાયા, એના પક્ષમાં બેઠા એટલે બંધાયા આપણે. પણ એ સમજણ ત્યાં આગળ કામ કરે તો શું થાય તો કે દાન જેમ મુક્ત રહીએ આપણે. તારણ કાઢીએ તો મુક્ત ના આવે ને. એટલે દાદા કહો જગતે તમને બાંધ્યા નથી, કે જગતની કોઈ વ્યક્તિએ કે જીવોએ કોઈ તમને બાંધ્યા નથી. પોતાની અણસમજણથી બંધાય. અણસમજણ કે તારણ નહોતું કાઢ્યું તો ત્યાં તારણ કાઢતા આવડી જાય તો પ્રોબ્લેમ રહે જ નહીં ને. સમજે? ભાવની તીવ્રતા હા, એ પરિણામ ઉપર જે ઇફેક્ટ કરે એ અને આપણો અભિપ્રાય એમાં બધું કઈ રીતે આપણે સમજવું? એટલે અત્યારે શું છે કે અત્યારે આપણે જે ભાવ શબ્દ બોલીએ ને તો વ્યવહારથી બોલીએ છીએ, પણ ખરેખર એ ભાવ નથી, એ વિચાર છે. એટલે આપણી ઈચ્છા છે કે ભાઈ આવું થાય તો સારું રહે. નિશ્ચય વસ્તુ અલગ છે પાછી. શું કહું છું, સત્સંગ રાખ્યો હોય અંદર થાય કે ના થાય, મારા બધાને સારી રીતે જમાડવા છે, બધાને સારી રીતે સેવા કરવી, એવું રહે કે ના? કે હવે એ શું કે અંદર ઈચ્છા ઊભી જ થાય છે ને આખી. હવે ત્યાં કોઈક તમને કહે ભાઈ આ બનાવીએ કે અથવા આ રાખીએ ને આ જમવામાં, બીજા જુદું કે એટલે તમને અંદર ચાલે, તમારી ડિઝાઇન પ્રમાણે જોઈએ તમને અંદર એક્સેપ્ટ થઈ જાય, સ્વીકાર થઈ જાય. કારણ કે જુદી વાત કરે તો તમને થાય કે આ તો દર વખતે આવું જ કરે. એટલે ત્યાં પેલો અભિપ્રાય રહ્યો એના માટે કે દર વખતે આવું કહે છે એટલે અભિપ્રાય રહ્યો હતો.
પણ ત્યાં તમને એવું સમજાય કે આનો વ્યૂ પોઈન્ટ છે તો અભિપ્રાય ઊભો રહે નહીં ને પછી તો કે વ્યૂ પોઈન્ટ જેવું સમજાય એટલે કયા આશયથી વાત કરે એ સમજાય ને આપણને ખ્યાલ આવે છે એટલે અહીંયા આપણે બીજું કંઈ ટેન્શન લેવાની જરૂર નથી આપણે ખાલી આટલી વસ્તુ સમજી લેવાની સમજા ના પણ આપણે એવું હોય કોઈ માણસ આપણે કોઈ ચોરી કરતા હોઈએ અને એમ વિચારીએ કે ભાઈ આ ખોટું છે આ ચોરી નહીં કરવી જોઈએ પણ હવે થઈ ગઈ ચોરી તો એ ભાવ આપણો માઇન્ડ થાય તીવ્ર થાય એટલે ચોરી થઈ એ ભૂલ હતી એવું સમજાવવું છે ને પહેલાં ચોરી કરવી એ ભૂલ છે એવું સમજાય પછી તમે એનું પ્રતિક્રમણ કરો ને એટલે ચોરી થઈ કયા આધારે તો કે પૂર્વેની ડિઝાઇન કઈ હતી પૂર્વે અભિપ્રાય કયા પક્ષમાં હતો તો કે ચોરી કરવા જેવી છે સિગ્નેચર કરી હતી એગ્રીમેન્ટ સાઇન કર્યું તો એના આધારથી ને તો કે હવે શું હવે સમજો કે આ ચોરી કરવી એ ભૂલ છે ના મને શોભે એવું નથી આ વ્યવહાર આપણે ના જોવો જોઈએ એ સમજો એટલે શું થશે કે તમારો અભિપ્રાય ભૂલના પક્ષમાંથી ફેરવાઈ ગયો એટલે નવું બી તમે ભૂલનું નાખ્યું નહીં વાત સમજાય એટલે જૂનું બીજ તમને ફળ આપીને જતું રહ્યું ને નવું બીજ ત્યાં આગળ એ પ્રમાણે શું ફેરવાઈ ગયું તો કે હવે મારે ફરી આવી ભૂલ કરવી નથી એટલે અહીંયા વાત આ સમજવાની છે આપણે એટલે એમાં અભિપ્રાય બદલવો જોઈએ કે પછી આ કુદરતી રચના જેવું જોઈએ કુદરતી રચના જેવું સમજાય તો અભિપ્રાય ઊભો ના થવો જોઈએ ને જો કુદરતી રચના સમજતા હોય તો કોઈ જગ્યાએ અભિપ્રાય થવો જ ના જોઈએ કોઈની ભૂલ દેખાવી જ ના જોઈએ બધા નિર્દોષ જ દેખાવા જોઈએ આમ કરો કે આમ ના કરો એ કહેવું ના પડે કુદરતી રચના સમજો તો કુદરતી રચના શું ને કેવી કરવું પડે ને પેલું ના કે મારી નિયતિમાં હશે એ પ્રમાણે થશે એના જેવું આ કુદરતી રચના પકડીને બેસી આપે કુદરતી રચના દેખાય છે આપણને શું લઈને આવે છે કુદરતી રચના છે એમ મારીને ગાડી હવે ઘરે જાઓ તો આગ બંધ કરીને લઈને ચલાવો એટલે ખબર પડે કે કુદરતી રચના કેવી છે વાત સમજો શું કહું છું કે કુદરતી રચના એના એક્ઝેક્ટનેસમાં સમજવી પડે ને આપણે તો આપણી ભાષામાં લઈ જઈએ છીએ જે કુદરતી રચના સમજે એનો તો કોઈ જાતનો કોઈ અભિપ્રાય જ ઊભો ના થાય પોઝિટિવ અભિપ્રાય ના કશું હોય જ નહીં અને બેમાંથી એક પક્ષમાં ના હોય બંનેનો સ્વીકાર જ હોય જે સંજોગ આવ્યો એક સંજોગનો સ્વીકાર હોય એ કુદરતી રચના કોના માટે જેનો ડિસ્ચાર્જ અહંકાર નિર્મૂળ થઈ ગયો એના માટે છે આપણો નિર્મૂળ થઈ ગયો ડિસ્ચાર્જ અહંકાર આપણો નિર્મૂળ થયો ને ત્યાં સુધી કહું કે કુદરતી રચના છે તો મારું હિત ના થાય અહિત થાય ત્યાં આગળ હા આમ તો સમજણ ઉધી ફિટ થઈ ગઈ ને સમજણ જ નહીં પણ એ કુદરતી રચના જોવામાં જ ડેવલપમેન્ટ થાય એવું કુદરતી રચના એટલે શું કહેવા માંગે છે કે તમે જે કર્મોના બીજ નાખેલા છે એનું ફરજિયાત ફળ મળશે એ તો ફરી એમાં તમારી સત્તા ચાલવાની નથી એ કુદરતી રચના છે પણ તમને ખબર છે કે કેવા કર્મોના બીજ નાખ્યા છે અને કેવા કર્મોનું ક્યારે ફળ આવવાનું છે એ ખબર છે તો શું કરવાનું ત્યાં આગળ વ્યવહારમાં આગ બંધ કરીને ગાડી ચલાવવાની રચના તમારા હિસાબમાં જોયેલો ચાલો અનુભવ કરી લો આપણે 2-4 દિવસ આજે સત્સંગ છે ને કહી દેજો કુદરતી રચના જુઓ કે તમને શું ભેગું થાય છે મનીષાબેન તો કદાચ આપશે પણ બીજા ના આપે ના એટલે કહેવાનો મતલબ શું છે બહેનોને કેટલું સારું લાગે કુદરતી રચના છે આપણે કશું કરવાનું રહ્યું જ નહીં ને છોકરા ધમાલ મસ્તી કરતો હોય આપણે કશું કહેવાનું નહીં તો પછી
એના માટે હવે આમ તો હવે જો કુદરતી રચના આપણે જે સમજ એવી રીતે દાદા સમજતા હતા, દાદા કહેવા માગતા હોત તો એક બેંકના મેનેજર હતા, એ દાદા જોડાયા. દાદાને કહ્યું કે દાદા તમારું જ્ઞાન મળ્યું ને ત્યાંથી મેં ઘરમાં એક અક્ષરે કહેવાનું બંધ કરી દીધો છે. કોઈને એક અક્ષરે કહેતો બેંકમાં કહેતો નથી. એટલે એને એમ કે દાદા તો મને બહુ આશીર્વાદ આપી દેશે કે બહુ મોટી વસ્તુ કહેવાય, બહુ સારી વસ્તુ કહેવાય ને. સમજાય કે ત્યાં કુદરતી રચના જેવું સમજીને કામ કરો તો બેંકમાં શું થાય? પેલો આવીને કસ્ટમર બહુ પાડતો હોય સ્ટાફ માટે ને કે આ તો કુદરતી રચના છે, તો પેલો કસ્ટમર જઈને મેનેજમેન્ટને કમ્પ્લેન કરે કે ભાઈ આ તમારા મેનેજર તો અમારે અહીંયા નહીં આવવાનું. હું એક કુદરતી રચના છે હિસાબ હું જાતે પહોંચી જ જઈશ ત્યાં આગળ. એટલે ઘણી વાર હું શું કહું છું કે આ છોકરાઓ ના ભણતા હોય ના તે હોય હા તો આપણે એમને ટોકવા પડે, બરાબર? તો વારે વારે ટોકવા પડે કે ક્યાં સુધી ટોકવા પડે કે પછી એને સંજોગો છે જે થવાનું નથી. એટલે ત્યાં આપણી કહેવાની રીત એવી જોઈએ કે સામેવાળાને આપણે ટોકે જેવું ના લાગે. એટલે અહીંયા શું થાય તો વારે ઘડે ટોક ટોક ક્યારે કરો તો કે તમને સામેવાળાની ભૂલ દેખાય ત્યારે, તો એ ભૂલ કરતો દેખાય ત્યારે ને. સમજાય? હવે જ્યાં છોકરો ભૂલ કરતો હોય ત્યાં આપણે વ્યવહારથી કહેવાની ફરજ કરી કે નહીં? ફાધર મધર કે ગ્રાન્ડ પેરેન્ટ્સ તરીકે આપણી ફરજ કરી કે નહીં? તો કે એ રોલમાં તમે કાચા પડ્યા કે પાકા થયા? બોલો નહીં તો તમે કાચા પડ્યા રોલમાં. વાત સમજાય શું કહેવા માંગુ? કુદરતી રચના ક્યાં હોય? આ લોકોએ ખીચડી બનાવી અને ખીચડી કાચી રહી ગઈ હોય ત્યાં આપણે કુદરતી રચના સમજીને ખાઈ લેવાનું, હું નહીં પાડવાની. વાતો સમજવી પડે. કુદરતી રચના વાત ખોટી નથી, પણ કઈ અપેક્ષાની વાત છે તો સમજવું પડે. તમને વાત સમજાય શું કહું છું? કુદરતી રચના આપણે અડધડ વપરાય એવું નથી. કુદરતી રચના તો ઘર જ બેહી ને અહીંયા આવવાની ક્યાં જરૂરત છે? આવી મહેનત હું કામ કરવાની? કઈ જરૂર છે એમાં? કઈ જરૂરત નથી ને ભાઈ. અહીંયા વસ્તુ સમજવાની છે કે ભાઈ પૂર્ણતા થયેલી જ આપણી. જ્ઞાન 100% સમજી લીધું છે. એટલે અહીંયા જ્યાં સુધી આપણો ડિસ્ચાર્જ અહંકાર હજુ ઊભો થાય છે ત્યાં સુધી પેલું પોતાપણું કામ કરે છે. ત્યાં પોતાપણું જ્યાં સુધી સાબુત હોય ત્યાં સુધી કુદરતી રચના જેવું આપણાથી મનાય નહીં. સામેવાળો વ્યવહાર કરતો ત્યાં સમજો કે આ કુદરતી રચના છે. એમાં તો હાજર ના રહેતું હોય પાછું. દાદા તો જ્ઞાન એવું કે દાદા એવું કહે છે હા કે ભાઈ તમારે જ્ઞાન કોઈને આપવા જવાનું નથી, એના સંજોગો હશે તમારી પાસે આવશે. આપવા જવાનું એવું નથી કહ્યું દાદા. દાદા તો શું કહ્યું ત્યાં પણ છોકરો ભૂલ કર્યો ત્યાં આપણને ધ્યાન તો દોરવું પડે ને. એને સમજમાં લાવવું પડે બે બેટા અહીંયા ભૂલ થાય છે આપણી. હમણાં આને કબીરે પૂછ્યું કે મારે કવન જોડે નથી લડવું તો મારે લડાઈ જાય તો મારે શું કરવાનું? તો મારે કુદરતી રચના જેવું કહેવાનું ને. કેમ કુદરતી રચના નથી? લડે છે તો કુદરતી રચના જ છે ને. પણ ત્યાં એને સમજણ તો આપવી પડે કે જો અંદર આ રીતે છે એટલે આ ભગવાન જ છે અંદર, તો તું ભગવાનની જોડે લડે. તો પછી એનો મતલબ એવો કે આપણો વ્યવહારમાં તો કેવું પણ પરિણામમાં કુદરતી રચના જોઈએ. એટલે જ અંદર સમજવાની કુદરતી રચના છે. પણ ક્યારે સામેવાળો વ્યવહાર કરતો હોય ત્યારે આપણે વ્યવહાર કરતા હોય ત્યારે નહીં. સામેવાળો હું વ્યવહાર કરતો હોઉં હું કહું કે આ તો કુદરતી રચના છે, બે લાફા માર દઉં કૌશલને, પછી કહું આ તો કુદરતી રચના, તો ના ચાલે એવું. એ મને મારી જાય ત્યારે મારે સમજવું કે આ કુદરતી રચના, ચાલ સ્વીકારી લેવાય. તો બહુ ના પાડીશ કે
વાત સમજાય છે કે અહીંયા વ્યવહારમાં આપણે જે રોલ લઈને આવેલા છે રોલ પૂરો તો કરવો પડે ને કે ભજવવો તો પડે ને. હવે એ રોલ આપણે પરફેક્ટ ના ભજવીએ તો પછી ડાયરેક્ટર પગાર કાપી લે કે ના કાપી લે. આ સ્ટેજ પર રાજાનો રોલ કરતા હોય ને તો પેલી મીઠાઈઓ મૂકે ને ડ્રાયફ્રૂટ્સે મૂકેલા હોય, ફ્રૂટ્સે મૂકેલા હોય, પણ ડાયરેક્ટરે કહ્યું જો ખાશે ને તો પૈસા કાપી લઈશ કે ખાલી બતાવવાનું કે ખાઉં છું એમ, ખાવાનું નહીં. વાત સમજાય? તો ત્યાં પેલો ખાય છે તો કે ના ખાય કે એને ખબર છે કે ભાઈ આ ડ્રામામાં બતાવવા માટે મારે એક્ટિંગ જ કહે કે ખાઉં છું એમ. ઘરે જઈને ખીચડી ખાવા જેવું ભૂલી જાય છે. હું અહીંયા સુરતમાં તમને 100% હાજર રહેતું હોય તો કુદરતી રસ્તા બોલાય, એવું તો થતું નથી. ત્યાં સુધી પેલો જ્ઞાનનો દુરુપયોગ થયો કહેવાય. એટલે પેલો આખું વાક્ય છે, ટુકડા નથી. મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે. પછી કોમા છે. તમે શું કુદરતી રચના એટલે શબ્દ જ પકડ્યો ને. દાદા ભગવાને એમના જ્ઞાન પ્રકાશમાં જોઈને આખું વાક્ય આપ્યું કે મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે. પછી કોમા, તેનો કોઈ બાપોય રચનાર નથી. પછી કોમા, પછી શું, અને તે વ્યવસ્થિત છે. છેલ્લે એમને તારણ કહીને શું મૂક્યું, અને તે વ્યવસ્થિત છે. એટલે આપણે એમનો તારણવાળો ભાગ ઊંચો મૂકી દીધો અને કુદરતી રીતના પકડી લીધું. આ બુદ્ધિ ચલાવીને માર ખાવો પડે ને. પછી આખું વાક્ય છે દાદા. કુદરતી રચના જે વ્યવસ્થિતનો ભાગ થયો ને એટલે આ અધૂરું થયું. વ્યવસ્થિત આખું ઓવરઓલ થયું. વ્યવસ્થિત જ્યારે કહીએ ને તેમાં કુદરતી રીતના આવી જાય, સમય જાય. આખું વાક્ય અહીંયા કોમા થઈ ગયો. મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે, કોમા, જેનો કોઈ બાપોય રચના નથી, કોમા, અને પછી અરે તે વ્યવસ્થિત છે. એટલે વ્યવસ્થિત કે ને તો આખું બધું સમય ગયું અંદર. પણ કુદરતી રચના કે તો વ્યવસ્થિત એક્ઝેક્ટ અંદર ના આવ્યું. આપણું વ્યવસ્થિતનું જ્યારે બોલીએ ને ત્યારે શું અંદર સમજમાં હોય, આ બની ગયું એ વ્યવસ્થિત, બની ગયું એ વ્યવસ્થિત, થયા પછી વ્યવસ્થિત. પણ એ પહેલાં તો કે પહેલાં બધી એફર્ટ્સ મૂકવાની છે. હું કુદરતી રચના કહું તો આ ભાગ આખો ઉડી જાય. એટલે આ અધૂરું જ્ઞાન કહેવાય. જ્ઞાન સાચું છે. જેમ દાદા ભગવાને કહ્યું ને કે આ પેલા સાધુ સાધ્યો હોય, પેલા હિમાલયમાં જઈને બેઠા હોય તો શું કે જો હોને વાલા હોગા, જો હોને વાલા હોગા બોલે કે ના બોલે? તો કે જો હોને વાલા હોગા જ્ઞાન ખોટું છે? સાચું જ છે કે જો હોને વાલા એ હોગા. પણ પછી દાદાએ શું કીધું, પણ આ તો અધૂરું જ્ઞાન છે. દાદાની એક એક વાત ઇન પ્રિન્સિપલ અને કમ્પ્લીટ હોય. અંદર બુદ્ધિ ક્યાંય ઊભી ના થઈ શકે એવી હોય. ઇનકમ્પ્લીટ વાત ના હોય. સમજે? આખી કોઈ પણ વાત હોય આખી કમ્પ્લીટ વાત હોય. એટલે દાદાનું કોઈ પણ એક્ઝામ્પલ પણ હોય ને, ગમે એવો બુદ્ધિવાળો હોય ને એમાં ઓડિટ કાઢી શકે નહીં. એમની એક ગજબની દશા હતી એવી તો કે એમને આખું ઓવરઓલ દેખાય અને પછી આપેલું હોય. આખું ઓવરઓલ દેખાય ને આપેલું છે. એટલે આ કોમા વાળી વાત થઈ અને પેલી ફૂલ સ્ટોપ વાળી વાત થઈ. એટલે આપણે વ્યવસ્થિત કહીએ ને એટલે ફૂલ સ્ટોપ વાળી વાત થઈ. તો વ્યવસ્થિતમાં શું આવી જાય? તો વ્યવસ્થિતમાં આ મન વચન કાયાની અવસ્થામાં તે કુદરતી રચના છે એ પણ આવી જાય. પછી કુદરતી રચના, એનો કોઈ રચનાર નથી, એ પણ આવે. હા, એનો કોઈ રચનાર નથી એટલે કે એનો કોઈ કલતા નથી, બનાવનાર નથી. તો કે આ કઈ અવસ્થા? તો મન વચન કાયાની અવસ્થા.
અત્યારથી અવસ્થા એટલે તું જે લઈને આવેલો છે એ, પરિણામ વાળો હા, એ ડિસ્ચાર્જ વાળો ભાગ. પણ તમને ખબર છે આમાં સામે સામે જે રેડ સિગ્નલ જે આવ્યું ને, કે તમને ખબર છે કે તમારા મન વચન કાયાના જે આ ભાગમાં તમે શું લઈને આવેલા છો? તમને ખબર નથી, અને ખબર નથી તમે કહો કે આ કુદરતી રચના છે, એટલે તમારો જે શું કહેવાય કે આ રિલેટિવ પુરુષાર્થ છે ને, ડ્રાઇવિંગ ફોર્સ આખો તૂટી જાય. અને ડ્રાઇવિંગ ફોર્સ તૂટી જાય એટલે શું થાય? પાછું પરિણામ ખરાબ. એટલે પછી બધા લોચા પડે. તો કે આ ડ્રાઇવિંગ ફોર્સ તૂટી એટલે દાદા બોન આ તો બધા રેડ સિગ્નલ આપેલા છે. તમે આપતો વાંચો તોય મળી જાય કે ભાઈ આ વ્યવસ્થિત ખરું, પણ આ રેડ સિગ્નલ આપેલું એકદમ ક્લિયર કટ આપેલું છે. વ્યવસ્થિત પરિણામ આવ્યા પછી એટલે પછી બધી રીતે વાત કરી. દાદાનું એકાંતિક ના હોય. એક બાજુ દાદા કે આ મન વચન કયા વ્યવસ્થિત તાબામાં, બરાબર છે. છતાંય તમારાથી કોઈને દુઃખ થયું ત્યારે એવું કહે છે કે વ્યવસ્થિત તાબામાં. ત્યારે શું કહ્યું છે? વ્યવસ્થિત તાબામાં. ઓકે, બોલો સામો તાજો વેર બાંધશે કે એના શુદ્ધ જો વ્યવસ્થિત જ છે, એકાંતિક હોય તો શું થાય? વ્યવસ્થિત જેવું શું કરવાનું? આપણે માગવાની જરૂર નથી. એટલે આ વ્યવસ્થિતમાં આખું કુદરતી રચનામાં એ કોમા જ છે. ત્યાં દાદા જે જ્ઞાનવિધિમાં વાક્ય આપે છે ને, કે ક્યારે વાત કરતા હોય ત્યાં કોમા સાથે છે કે મન વચન કાયની અવસ્થા માત્ર કુદરતી રચના છે. ફૂલ સ્ટોપ નથી મૂક્યો. આગળ વધારી. હા, જેનો કોઈ બાપોય રચના નથી અને તે વ્યવસ્થિત છે. હવે અધૂરી વાત પકડાય ને બહુ મોટું નુકસાન થાય. કેલા હવે જે કહે ને જેનો કોઈ બાપોય રચના નથી, કે તમને પણ અંદર રહે તો પછી રચના કેવી રીતે થાય છે? અંદર ઊભું થાય. તો મારા હાથમાં નથી તો મારા હાથમાં શું છે? પરિણામ એટલે અરે આખું બેલેન્સ થાય છે કે મારા હાથમાં શું છે એની જાગૃતિ છે, અને જોડે આ છે કે મારા હાથમાં શું નથી. નથી. એકલું મારા હાથમાં શું છે જાણેલું કામમાં ના લાગે, એ તો જાણે જ નહીં કોઈ. અને મારા હાથમાં શું નથી નથી એટલું જાણેલું કામમાં ના લાગે. કર્મોનું બીજ નાખ્યું એ કુદરતી રચના હતી. ખેલા એટલે ખાલી તમે કુદરતી રચના કહો ને તો હવે જેને જ્ઞાન ના હોય એને નવા કર્મો બંધાય જ કરે છે ને, તો એને શું કહેવાનું? કુદરતી રચના કહેવાય? એ ના કહી શકો તમે. એ તો જોખમદારી ના રહી ને કુદરતી રચના. એ આખી જોખમદારી થઈ ને. હવે જો કુદરતી રચના કહીએ તો એ આખું પેલામાં જતું રહે. એટલે દાદાનું આખું છે ને એવું એક્ઝેક્ટનેસમાં છે ને, આપણે આમ કલ્પનામાં ના આવે. એટલે જ્ઞાન વિધિમાં વાક્ય હોય ને આવું હોય, મન વચન કાયની અવસ્થા માત્ર કુદરતી રચના છે, તેનો કોઈ બાપોય રચના નથી અને તે વ્યવસ્થિત છે. અને ઇંગ્લિશમાં શું કે મન વચન કાયની અવસ્થા માત્ર સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ છે અને તે વ્યવસ્થિત ભાવે જ રહી છે. બંનેમાં ઇંગ્લિશમાં બોલા ત્યારે પણ કોમા છે, ગુજરાતીમાં એક કોમા છે. કોમાનું આપણે ફૂલ સ્ટોપ કરી દઈએ, આપણી જવાબદારી કહેવાય કે હા બોલો બોલો. કે છે ને, મન વચન કાયા એ કુદરતી રચના છે. એટલે મારું કહેવું છે કે સમજ હા કે મન વચન કાયા એ કુદરતી રચના છે, એટલે થઈ રહ્યું છે, જે થઈ રહ્યું છે. હા અને જે વ્યવસ્થિત કહીએ છીએ એ રિઝલ્ટ છે. મન વચન કાયાથી આપણાથી કોઈને ખરાબ થઈ ગયું, આ થઈ ગયું, એ કુદરતી રચના છે. મેં ધાર્યું નહોતું પણ થઈ ગયું. તો દેટ ઇઝ ક્રિયા થયા કરતી. હા. અને પછી વ્યવસ્થિત છે, જ્યારે દાદા એવું કહ્યું કે વ્યવસ્થિત છે એટલે એ રિઝલ્ટ હતું, એ વ્યવસ્થિતમાં હતું ત્યારે. એવું. આ થઈ રહ્યું છે એનો મતલબ શું થયો? થઈ રહ્યું છે એટલે રિઝલ્ટ જ થયું. ઇટ હેપન્સ. થઈ રહ્યું છે એટલે એ રિઝલ્ટ જ થયું. તો એ રિઝલ્ટ અડધી સમજણ થઈ, અને વ્યવસ્થિત કોને તો આખી ફૂલ સમજણ થઈ. અને બીજું કેવું છે કે આ દાદા ભગવાન એમનો વચનભર વાળો શબ્દ
તમે જેવું બોલો એની સાથે ઇફેક્ટિવ થાય. વચનબાર વાળો શબ્દ આપણે ખસેડીએ તો શું થાય? ઇફેક્ટ નહીં થાય. જોખમદારી આવે. ફિટ ના થાય, જોખમદારી આવે. જોખમદારી સમજાય? તમે દાદાઓને મળ્યા છો ને? નથી મળ્યા? દાદા ભગવાન હા, કોલેજમાં હતી ત્યારથી એમ. બરાબર ને? એટલે તમને આ તરત ધ્યાનમાં આવે કે દાદા બધી વાતો સિમ્પલ વાતો કરતા હતા. સિમ્પલ બોલે ને તો એ ગૂઢમાં ગૂઢ વાત આપણે સમજાઈ જાય. ગમે તેવું શાસનની અઘરામાં અઘરી વાત હોય ને એ દાદા 2 શબ્દોમાં સિમ્પલ ભાષામાં કહી દે અને પેલાને અંદર ફિટ થઈ જાય. એને ખબર ને આપણે મને ફિટ થઈ ગયું, પણ જ્યારે સંજોગ આવે ને ત્યારે હાજર થઈને ઊભું રહે. સમજાય? તેવું આ 5 આજ્ઞા દાદાએ આપી, તમને કહ્યું ફિટ જ થઈ જાય ને. આ બેક્ટેરિયા હોય કે જીવાત હોય કે બીજું કંઈ હોય તો કે બાય રિલેટિવ પર, એટલે કે રિલેટિવ પણ શું આવી ગયું તો એ જીવ માત્ર, ઓલ લિવિંગ બિંગ આ રિલેટિવ વ્યૂ પોઈન્ટથી પછી બાય રિયલ વ્યૂ પોઈન્ટ. આ સિમ્પલ વસ્તુ તમે ક્લિક જ થઈ જાય ને. અને હું કહું કે તમારા બધા માણસોમાં શુદ્ધાત્મા જોવાના તો શું થાય? અધૂરી વાત થઈ ને. એટલે વાત આખી પૂરી કરવી પડે પછી. તો દાદાએ આવી રીતે આખી બધી વાતો પૂરી કરી કઈને મૂકી છે. હવે ત્રીજી આજ્ઞા વ્યવસ્થિત સમજાવે. આ પહેલી 2 આજ્ઞા પણ સમજાવે ને તો એ દાદા એટલો બધો ઉઘાડ કરી આપે ને તમને, એની સાથે ઉઘાડ કરી આપે. તો દાદા શું કરે કે આપણે પૂછે કે તમે શું થઈ ગયા, તો આપણે કહીએ કે શુદ્ધાત્મા થઈ ગયા. બરાબર? એટલો ઉલ્લાસ આનંદ હોય ને, એવું હોય કે હું શુદ્ધાત્મા થઈ ગયો. હોય કે ના હોય? બધાને હોય કે હું શુદ્ધાત્મા થઈ ગયો. એટલે શું રોપથી કે હું શુદ્ધાત્મા થઈ ગયો. કે વાત બરાબર છે કે શુદ્ધાત્મા હું થઈ ગયો, પણ બહાર જશે શું કહીશ કે હું શુદ્ધાત્મા છું. તો કે આવું કે તો પેલાને શું લાગે કે આ મેન્ટલ થઈ ગયો છે. એટલે જ્યારે આવી વાત કરે ને એને ક્લિક થાય કે ના હારું બાતાવું ના કહેવાય. તો પછી કે હારું હું શુદ્ધાત્મા ને બહાર આવું બોલે જીવવાનું કેવી રીતે? એટલે પછી દાદા 2 આજ્ઞા આપે તો કે હવે કેવી રીતે જીવવું એના માટે કે પહેલી 2 આજ્ઞા આપું છું કે વ્યવહાર દ્રષ્ટિથી તું ચંદુલાલ છે, નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્મા. પાછું એને એક્સટેન્ડ કરે કે બહાર જાય ને આપણે ગધેડો મળે તો, બિલાડી આવે તો કે રિલેટિવ પણ બિલાડી છે, રિયલ પણ જે શુદ્ધાત્મા છે. પાછા દાદા પાછું મૂકે એમ કે આ બિલાડી રસ્તામાં આડી આવે, તું સારું કામ કરવા જતો હોય તો શું થાય? કે પહેલાં તો પાછો જતો રહું, હવે તો કે હવે તો બિલાડીમાં શુદ્ધાત્મા દેખાય. તો કે શુદ્ધાત્મા દેખાય તો અપશુકન થાય? તો ભગવાન દેખાય અપશુકન ના થાય કે? તો કે કેવું ઇમિડિયેટલી એ સાયકોલોજીકલ ઇફેક્ટમાંથી બહાર આવી જાય છે. ને તને રહે કે અપશુકન થયા, આમ થયું તેમ થયું, પણ જેવું એને આ દ્રષ્ટિ વાપરી કે બાય રિલેટિવ પણ બિલાડી છે, રિયલી પણ શુદ્ધાત્મા છે, એટલે એ સાયકોલોજીકલ ઇફેક્ટમાંથી બહાર આવી જાય. તો દાદા ભગવાને શું કર્યું? આપણને તમામ પ્રકારની સાયકોલોજીકલ ઇફેક્ટમાંથી બહાર લાવ્યા. ધ વર્લ્ડ ઇઝ અ સાયકોલોજીકલ ઇફેક્ટ ઇટસેલ્ફ. તો કે આપણે આ સાયકોલોજીકલ ઇફેક્ટ ડિઝોલ્વ થઈ, એટલે ડિઝોલ્વ જેમ જેમ આજ્ઞા મળે ને ડિઝોલ્વ થવા મળે. ભગવાન જાણવા છતાં, બધું જાણવા છતાં ભગવાન પાસે કોઈ ખૂની આવે ને એ જાણે ખરા કે આ ખૂની છે, પણ છતાંય નોર્મલ હોય, એમને એના માટે કોઈ અભિપ્રાય હોય નહીં. પ્રિજ્યુડાઇઝ તો હોય ને, અભિપ્રાય ના હોય. એવો કોઈ કિસ્સા કાતરો હોય તો એ અભિપ્રાય ના હોય. સારો માણસ આવે, ખરાબ માણસ આવે તો કે આ રિલેટિવ ના રિયલ, એમની દ્રષ્ટિ રિયલ તરફ હોય. જેમ સોનીની દ્રષ્ટિ સોના તરફ હોય, એમ આ જ્ઞાનીની દ્રષ્ટિ રિયલ તરફ હોય. એટલે પછી દાદા કેવું સિમ્પલ કહી દે કે હવે તમારે શું થયું? તો કે આ જ્ઞાન મળ્યું. આ જ્ઞાન મળ્યું એટલે શું થઈ ગયું? તો કે તમારે જેનો ત્યાગ કરવાનો હતો એનો ત્યાગ થઈ ગયો. કીધું કે ના કીધું? એવું બોલેલા ને.
તમારે જો ત્યાગ કરવાનો ત્યાગ થઈ ગયો અને જે ગ્રહણ કરવાનું તો એ ગ્રહણ થઈ ગયું. એટલે આવું દાદા કે આપણે સમજાય નહીં. એટલે દાદા કે અહંકાર અને મમતાનો ત્યાગ કરવાનો હતો. અહંકાર અને મમતાનો ત્યાગ કરવાનો હતો. તો કે આ અહંકાર અને મમતાનો ત્યાગ થઈ ગયો. અને શું ગ્રહણ કરવાનું હતું? તે પોતાનું નિજ સ્વરૂપ. તો કે આજે ગ્રહણ થઈ ગયું. તો કે ગ્રહણ અને ત્યાગનો કડાકૂટો રહ્યો નહીં. એટલે એના અંદર મગજમાં કેવું ફિટ થઈ જાય કે હવે કશું કરવાનું રહ્યું નહીં. સમજાય? કશું કારણ કે અહંકારનું ભાઈ ડેફિનેશન આપી દીધી. તો કે હું ચંદુલાલ છું. તો કે પોતે ખરેખર શુદ્ધાત્મા, પણ પોતે ખરેખર જે છે એ જાણતો નહોતો ને પોતે જે નથી એ થઈને બેઠેલો એ અહંકાર. તો કે એ અહંકાર ભગવાનની ભાષાનો અહંકાર આખો ઉડી ગયો. બરાબર છે? કમ્પ્લીટ ઉડી ગયો. હવે અહંકાર ઉડી ગયો તો બીજું શું રહ્યું? તો કે મમતા. ભગવાનની ભાષા ઉડી ગયા. અહંકાર ને મમતા મહાત્માઓના ભગવાનની ભાષામાં ઉડી ગયા. આ તમને ખાતરી થાય કે ના થાય કે ભગવાનની ભાષામાં ઉડી ગયા? તો ઉડી ગયા. અને જે આપણું નિસ્વરૂપ ગ્રહણ કહું તે ગ્રહણ થઈ ગયું. તો કે હવે શું રહ્યું? એટલે પછી દાદા ત્રીજી આજ્ઞા આપી, વ્યવસ્થિત શક્તિ. ત્રીજી આજ્ઞા એ કેટલું સિમ્પલ કહે છે કે હાથમાંથી ગ્લાસ છટક્યો અને નીચે પડ્યો. તે મેં બચાવવાનો પ્રયત્ન કર્યો છતાંય પડીને તૂટી ગયો. તો કોને તોડ્યો? બરાબર છે? મારા હાથમાંથી પડે તમે કોને? ભાઈ તમે જ તોડ્યો. હવે હું તમને શું કહું કે આવું તમે મારી પાસે એલિગેશન કરો છો? મારા હાથમાં ગ્લાસ છટક્યો, હું તો બચાવવાનો પ્રયત્ન કરતો હતો. હું બચાવવાનો પ્રયત્ન કરતો હતો, મારે ક્યાં તોડવો હતો? તમે મારી પાસે આરોપ કરો છો. સમજાય? એટલે આવું થાય એટલે પછી દાદા તત કે તો પછી મારે ગ્લાસ તોડવો નહોતો, જાતે ગ્લાસને તૂટવું નહોતું. તો કે આ ગ્લાસ કોને તોડ્યો? તો શું કે વ્યવસ્થિત શક્તિ. ને તો ના કહે કુદરતી રચના છે. પણ એમનું વચનબળવાળો શબ્દ કે તમે વચનબળવાળો શબ્દ વાપરો ને તરત અંદર ક્લિક થાય. અને બુદ્ધિ વાપરવા જઈએ ને ભટકી મરાય. ખ્યાલ આવે? હવે સંભાવ નિકાલમાં કેવું સહેલું કહી દીધું કે આ વર્લ્ડની વસ્તી છે 8 અબજની વસ્તી છે. તો બધા સાથે તમારા ઋણાનુબંધના હિસાબ છે. તમારા ઋણાનુબંધના હિસાબ બધા સાથે નથી. 50, 100, 200, 500 સાથે જ છે. તો જ્યાં જ્યાં ઋણાનુબંધના હિસાબ છે એ બધી ફાઇલો. એટલે અંદર ક્લિક થઈ ગયું આ બધી ફાઇલો. તો બધી ફાઇલો નથી. બરાબર? પછી આગળ શું કહે છે કે આ 500 ફાઇલો ખરી પણ બધી પ્રોબ્લેમેટિક છે? તો કે ના, બધે પ્રોબ્લેમ ને બધે હાય હેલો કહીને આપણે છૂટા પડીએ છીએ. કેમ છો સાવ કહીને છૂટા પડીએ છીએ. પણ કે નજીકના 5, 10, 15 હોય ત્યાં રાગ દ્વેષના હિસાબ વધારે હોય. કે ત્યાં હિસાબ ચૂકવવાનો છે. તો કે આ નજીકની 5, 10 ફાઇલોનો સંભાવ નિકાલ થઈ ગયો ને તો મોક્ષ સામે છે. તો સહેલું કરી આપ્યું કે અઘરું કરી આપ્યું? તમારો બધો લોડ વડે મૂક્યો, સહેલું કરી આપ્યું. પછી સીધી 5મી આજ્ઞા આપી દીધી કે હવે તમે શુદ્ધાત્મા થઈ ગયા. તો કે આ નવું એકાઉન્ટ ખુલ્યું. તો કે આવું આ સત્સંગ હોય તો આવી જવાનું. આ તમે આવી ગયા ને? તમે મને પહેલી વાર મળ્યા? તમે અહીંયા પહેલાં મળ્યા હતા? મને ખ્યાલ નથી. મળે પણ આપલા દલાસમાં કોણ છે? પેલા દલાસમાં કોને મળ્યા હતા? કીર્તિબેન ઓળખીતા ગયા હતા. હા, સુધીરભાઈ. હા, એ શું થાય? હા તો એ પણ દાદાઓને મળ્યા હતા અને મને કહ્યું દાદામાં બધા જ્ઞાન પણ લીધેલું છે. હા, બરાબર છે, સાચી વાત. ઓહો, હા બરાબર. તમે રહો છો અહીંયા જ? અહીંયા રહો છો તમે?
એટલે આ દાદાની વાત છે ને સમજી લઈએ ને થયા કરે. અને પોતાપણાની કઈ કરતા હતા ને, હા થોડું અધૂરું કરો કરો એ શું કહ્યું? છેક છેલ્લે જાય દાદા પછી એટલે અત્યારે આપણું ફોકસ એની પર જોઈએ ને. ડિસ્ચાર્જ અહંકાર તો છેક છેલ્લે સુધી રહેવાનો જ છે. ડિસ્ચાર્જ અહંકારનો વાંધો નથી, પોતા પણ ઊભું થાય છે એનો વાંધો. પોતા પણ ઊભું થાય એટલે શું કે હું જ મનીષાબેન છું, મને કહ્યું માયોડે આવો વ્યવહાર કર્યો, આવું તો કંઈ ચાલતું હશે? આજકાલના છોકરામાં આવું કે ચાલો કેટલું જાત જાતનું ઊભું થાય. તો કે ડિલિવરી લઈ લઈએ છે એ ક્યારે લેવાય તો કે મનીષાબેન થઈ જાઓ ત્યારે. તો મનીષાબેન તો તમે ખરેખર છો જ નહીં. એટલે ત્યાં પેલું જે ભાષ્યમાન પરિણામ ઊભા થાય છે એને પોતાના મનાવી લે છે. ભાષ્યમાનને ભાષ્યમાન તરીકે જાણો તો ભાઈ ત્યાં આગળ કોઈ પ્રોબ્લેમ ના થાય. તો ડિસ્ચાર્જ અહંકાર કહેવાય. તો ડિસ્ચાર્જ અહંકાર આવ્યો ને ગયો એમ. એટલે ત્યાં પેલો હરકત કરતા ના થાય. એટલે અહીંયા પેલું શું આ વિશેષમાં ઊભો થયો, પોતા પણ ઊભું થયું એટલે ત્યાં એટલો ત્યાં જાગૃતિ ના રહેતી, એટલો માલ પેન્ડિંગ પડી રહે પાછો. એટલે મારે અહીંયા ચાનો ડાઘ પડ્યો હોય અને પછી અહીંયા સાબુ ઘસઘસ કરવું તો જાય ખરો. લા વાતો ના કરતો. ઉષાબેન અવાજ આવતો નથી બીજા. એટલે અહીંયા શું થાય કે અહીંયા દાદા આપણને દવા કહી, હવે જ્યાં ડાઘો પડે ત્યાં સાબુ ઘસવાનું. એટલે ત્યાં એ ભૂલ છે એવું સમજાય પછી એની દવા થાય. પેલું એમને જ આપણે પેલી સર્ફ એક્સલની જૂની એડવર્ટાઇઝ જોઈ હોય તમે, 10 વાળી જોયેલી તમે? ઇન્ડિયામાં આવતી હતી, બહુ વર્ષો થઈ ગયા. સર્ફ એક્સલના પાવડરમાં પાણી બનાવીને કપડા પર ડાઘાવાળા બોરે અને પછી બહાર કાઢે અને સૂકવી દે એટલે ડાઘા જતા રહે. બરાબર? અત્યાર સુધી આપણે આવું જ કહ્યું અનંત અવતારથી. તો ડાઘા જાય ખરા કે તમે સર્ટિફાઈડ કરો કે ડાઘા જાય એમ? ભાઈ હતો કે આજ માની આ કે બે કહે છે એટલે ખોટું તો હોય નહીં ને. કૌશલ કંપનીવાળા આવી ખોટી એડવર્ટાઇઝ તો કરી જ ના શકે ને. હા એ હવે સમજાય કે મૂરખ બનાવે છે એવું. અહીંયા પેલું મૂરખ જ બનાવી કરે અત્યાર સુધી અનંત અવતારથી આપણને. એ તો આપણને પકડાતું જ નહોતું. સત્ય હકીકત નથી, વાસ્તવિકતા નથી, અને વાસ્તવિકતા માનીને જ ચાલતા હતા. એટલે પેલું પોતાપણું કહ્યું તે વાસ્તવિકતા ચાલો, જે વાસ્તવિકતા માનો એનો વાંધો નથી, પણ જે ખરેખર છે જ નહીં એને તમે ખરેખર માનો છો. એટલે બીજી રીતે કે આજ્ઞામાં રહ્યા નહીં. ત્યાં રિલેટિવ પોઈન્ટ વ્યૂ મિનર્સનું રિયલ પોઈન્ટ વ્યૂ શુદ્ધાત્મા જેવું રહે તો મિનર્સ ઊભું થાય જ નહીં ને. એ થાય તો ડ્રામેટિક થાય. ડ્રામેટિક થવાનો વાંધો નથી. આજે કૌશલ જોડે વ્યવહાર કરતો હોય તો મમ્મી તરીકેનો વ્યવહાર તો કરવો જ પડે ને. ત્યાં મનીષાબેનનો રોલ તો ભજવવો જ પડે ને. કે રોલ ભજવવાનો, ત્યાં મનીષાબેન થઈને જ જવાનું. સમજાય? પોતાપણાનો ભાગ હોય તો એ રૂપ થઈ જઈએ, અને રોલમાં હોઈએ, ડ્રામેટિક હોઈએ તો પરફેક્ટ રોલ. પેલો સ્ટેજ પર રાજાનો રોલ કરતો રાણી મરી જાય તો સ્ટેજ પર રડે કે ના રડે? ચોધર આંસુ એ રડે કે ના રડે? ખરેખર રડતો હોય એટલે એને જોઈને લોકો રડતા થઈ ગયા હોય કે હારો આને આટલું બધું દુઃખ થાય છે. હવે મરી નથી ગઈ તો એ દુઃખ થાય છે. એને જોઈને ઘણી વાર ટીવીમાં એવું એપિસોડ આવે ને તો પણ રડવા બેસી જાય. આપણે એટલે કહેવા શું માગું છું કે જે વાસ્તવિકતા નથી એની આટલી બધી અસર થઈ જાય છે, તો વાસ્તવિકતા છે એની તો અસર જ નથી થતી પાછી.
જે વાસ્તવિકતા છે એ સમજાય તો કેટલી અને કેટલો આનંદ રહે એનો. તો સમજાય ત્યારે ને. પણ બીજી રીતે સમજો, જો સમજાઈ જાય એક્શનમાં આવવાનું ચાલુ થઈ જાય. એક્શનમાં કેમ નથી આવતું આ જ્ઞાન? સમજો 100% નથી માટે 100% નથી થઈ એટલે પેલું પોતા પણ ઊભું થઈ જાય ત્યાં. તો સમજો 100% થઈ જાય તો ત્યાં આગળ પોતા પણ ઊભું થાય જ નહીં. એટલે દાદાએ બી ત્યાં કુદરતી રચના છે કે વ્યવસ્થિત છે એ બોલવું ના પડે. ના પડે. એ પોતાપણું જાય એટલે તો ભગવાન પદ ખુલ્લું થઈ જાય. હા બરાબર. આ રેફરન્સ એક્ઝેક્ટ એટલે પાછું કવિરાજે કહ્યું ને, પોતાપણું રાખું ત્યાં લગણ દુઃખ છે. તે કહે કેવી રીતે જાય? તો કે હોવે હોવે કરતો હેણ આખી દુનિયા ઝૂકશે. એટલે આમ ઇન સિમ્પલ છે ને, પોતાપણું એટલે શું? પોતાપણું એટલે શું? તો કે હવે અહંકાર રહ્યો નહીં, અહંકાર રહ્યો નહીં, છતાં આનું આપણે રક્ષણ કરીએ કે ના કરીએ? હવે તો શુદ્ધાત્મા થઈ ગયા, મનીષાબેન રહ્યા નહીં, પણ છતાં કોઈ કહે કે મનીષાબેન તમે આવું કેમ કર્યું? તો ના મેં એવું નથી કર્યું, તો એને એવું મને કહેલું. એટલે આપણે તો રક્ષણ કરીએ કે ના કરીએ? તો ક્યાંક હવે મનીષાબેન નથી તો રક્ષણ કેમ કરો છો? તો કે આ પોતાપણ વાળો ભાગ. દાદા ભગવાનમાં પોતાપણ વાળો ભાગ ના હોય. પોતાપણ વાળો ભાગ હોય ત્યાં સુધી પોટલાની જેમ રહી ના શકે. પોતાપણ વાળો ભાગ હોય ત્યાં સુધી વિશેષતાઓ બધી, અને દાદા ભગવાન બધું જતું રહેલું, એટલે આમ પોટલાની જેમ રહે. એટલે આ રક્ષણ વાળો ભાગ આખો ઉડી જાય. ભલે અહંકાર જતો રહ્યો, પોતાને ખબર છે હું શુદ્ધાત્મા, છતાંય આ ફાઇલ નંબરનું એકનું રક્ષણ કરી નાખે. અથવા બીજી રીતે કહું કે આ ફાઇલ નંબર એકનો ચોપડો ખુલ્લો કરવાનો હોય તો કરી શકે ખરા? તો કે હવે તમે છો ને ખુલ્લો કરી નાખો ને. તો કે આ પોતાપણું હજી રહ્યું. સમજે? એટલે આ પોતાપણું જે હવે આપણે અહંકાર ના રહ્યો, પોતાપણા વાળો ભાગ રહ્યો. એ ક્યારે એ કઈ રીતે ડિઝોલ્વ કરવાનો? જોઈને આપણને દેખાય. આ તમને કહે ને તમે આવું કેમ કર્યું? તમે તો તરત ના મેં આવું કર્યું જ નથી ને. સમજે? હવે આપણા દેખાય ને એમ, અને જોઈએ એટલે એ ભાગ કરતો જાય. આમને રસોઈ બનાવી હોય કે સારું બનાવ્યું હોય, સોસ વઘારેલી ખીચડી બનાવી હોય ને હું કહું ખીચડી સારી થઈ હોય ને, હું જ્યાં ઊંધું બોલું, આ કોને બનાવી ખીચડી? આવી તો બોલે ખીચડી સોસ બનાવી કોને બનાવ્યું કોને તો સારું લાગે. અરે આ ખીચડી કોને બનાવી? એટલે અમને અંદર શંકા પડે, ખાલી બરાબર નહીં બની હોય એટલે પૂછે છે. એટલે પછી એકદમ બચાવ પક્ષમાં જાય, બરાબર નથી થઈ, એમ બરાબર નથી થઈ. અહીંયા આ સમજાવવા માગું છું કે આ ખીચડી મેં બનાવી છે અને તો પકડાયેલું છે ને. એટલે આ જે રક્ષણ થાય ને એના આધારે ખબર પડે એમ કે હજી કેટલું છૂટું પડ્યું છે. કે આવું નાની વાતમાં તમે જુઓ ચાલ્યા જ કરતું હોય, નાની વાત એને એવું થઈ જાય કે બરાબર નહીં બની હોય તો બરાબર નથી કેમ એવું થાય. એટલે જલાયેલા જ હોઈએ ને. એક્ઝેક્ટલી. એટલે આમાં ત્યાં છૂટવાનું છે. તો ગાવ એકાદ પદ પર આપણો ટાઈમ થઈ જશે. કેટલા વાગે? કેટલા વાગ્યા? કેટલા? હા એકાદ પદ તો ગાવ કે સારું. પોતાપણું ઓહો હા 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 બરાબર. Malini, you want to ask me anything? She explained you in between?
Today you will feel that I came here. And in God's language, it's scientific circumstantial evidences. You understand? There are so many circumstances that get together, then you are able to come here. And what you will feel, oh, I went to satsang because I am interested like that. But actually, it happens. When circumstances get together, when favorable circumstances get together, then it happens. And actually it happens, and what we think, I did it. Understand? This is a basic difference. Actually speaking, it happens, and we say, I did it. So really speaking, you are not doer. When you are not doer, then the other person can be doer? Not possible. Say, somebody insulted you. Just I'm giving you example. Then what you will think? Oh, why that person insulted me? I did nothing wrong. Correct? But here also, it happens. Under the pressure of the circumstances, that person has to insult you. Means the person is instrumental, not doer. He is one of the evidences. That day I gave you an example of the making cup of tea. So many evidences. Same way here, anybody insulting you, there are so many circumstances that rise, and under the pressure of their circumstances, that person will insult you, and you will feel, oh, why he is insulting me? So you will have a revenge feeling for that person. But God's vision is different. If God is there, so what will be in God's vision? The person who is insulting me, is relieving me from my past heavy karma. And not only is relieving me, for himself, he is adding new heavy karma, pap karma. Means he is making loss and relieving me from my past heavy karma. That means that person is really speaking obliging you. But because you don't understand this thing, what you will say? You will blame that person. So nature says, I gave you these circumstances to make profit. And instead of making profit, you are making double loss. So at present, whenever you pass through the situations, circumstances which you don't like or which can hurt you, take that circumstances as a jackpot. Because that situation, in that situation, you are being relieved from past heavy karma. This you understand? Past karma, heavy karma. You understand karma? Karma. So, in past birth, whatever karma we added in our karmic account, either pap or punya, either credit balance or debit balance. Now we are enjoying or suffering of that past karma.
enjoying or suffering the past, again adding new karma. So that way the cycle of cause and effect and cause is continuously going on. And what Dada Bhagwan is doing, breaking that cycle. Simply breaking the cycle. Means you are not adding a new cause. So whatever the effect will be there, once the effect is all settled, you are free, liberated. That is the moksha. Simple thing. So guys, એ સારી પ્રોસેસ બ્રેક સાયન્સ practice. કોઈ મોટેથી બોલો ને જરા. તમે મોટેથી બોલો, તમે રિપીટ કરો. Philosophy is the philosophy હા. ancient, but the practice. Oh, you say, yeah, very, 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 very true. You say, no. No. Simple thing. Here, this is not philosophy. Dada Bhagwan's science is not philosophy. It's a science. Science. So in science, science is something where you have not to do anything. It works by itself. Correct? So you have not to put in the practice. Just somebody insult you, somebody hurt you, because you listen this thing, it will come to your mind automatically, in your awareness automatically. Oh, the person insulted me. He is obliging me. He is relieving me from my past heavy karma. And automatically everything within will be settled. So what you are doing there? Nothing. That's why it's a science. And in philosophy, in religion, in philosophy, you have to, you know the science, then it works by itself. કરશો થોડી કીર્તન ભક્તિ કે પદ ગાવું છે? મનીષા શું કરવું છે? પદ આ નેચરલી આવું બધામાં એવું જ છે કે આ બધું આ છે ને આવું નેચરલી નીકળ્યા કરે. એટલું કાંઈ નથી. જો આ તો વિચારે ને આટલામાં તો ચાલો હા હા ચાલ અસીમ જય જયકાર દાદા ભગવાન ના 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 અસીમ જય જયકાર
દાદા ભગવાનના સિંહ જય જયકાર હો 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 જય જય સચ્ચિદાનંદ. ચાલો હવે